નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રુપ એ અને ગ્રુપ 2ની અલગ અલગ જગ્યાઓ માટે જે ભરતી બહાર પડેલી છે તેમની પ્રિલિમ પરીક્ષા અંગેની ચર્ચા છે તે આ વિડીયો લેક્ચરમાં કરશું. ગ્રુપ એ અને ગ્રુપ 2ની બંને જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. અને આ પ્રિલિમિનરી પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને ઓનલાઈન લેવામાં આવશે. તો આ પ્રિલિમિનરી પરીક્ષાનો અભ્યાસક્રમ અને તેમની જે પરીક્ષા પદ્ધતિ છે તેમની ડિટેલમાં ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તો લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 અલગ અલગ ગ્રુપ એ અને ગ્રુપ 2ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં 2 તબક્કામાં પરીક્ષા છે તેમનું આયોજન કરવામાં આવશે. તેમાં પ્રથમ તબક્કો છે તે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામનો છે. અને આ તબક્કો છે તે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન એક્ઝામ છે તેમના ઉમેદવારને પસંદ કરવા માટે જ લેવામાં આવશે. આ મુખ્ય પરીક્ષાના ઉમેદવારો પસંદ કરવા માટે પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગો માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ કે CBRT એટલે કે તમે એ ગ્રુપ માટે ફોર્મ ભરેલું હોય અથવા તો બી ગ્રુપ માટે ફોર્મ ભરેલું હોય, પરંતુ બંને ગ્રુપ માટે પ્રિલિમિનરી પરીક્ષા છે તે સેમ છે, એક જ પરીક્ષા છે તે લેવામાં આવશે. અને તેમાં MCQ ટાઈપના પ્રશ્નો એટલે કે આપણે જે 4 ઓપ્શન આપવામાં આવેલા હોય છે તેવા પ્રકારનો જે પેપર છે તે હશે. અને ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે એક જ કોમન પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે. તેમાં 100 માર્કનું પેપર હશે એટલે કે 100 પ્રશ્નો હશે અને એક પ્રશ્નનો 1 ગુણ લેખે કુલ 100 ગુણની પરીક્ષા અને તેનો સમય છે તે 60 મિનિટનો રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, થોડુંક આમાં પેપર આપતી વખતે થોડીક સ્પીડ રાખવી પડશે, કારણ કે 60 મિનિટનો સમય છે એટલે 3600 સેકન્ડ થાય અને તેમાં આપણે 3600 સેકન્ડમાં 100 પ્રશ્નો છે તે સોલ્વ કરવાના હોય છે. એટલે એક પ્રશ્ન માટે આપણને માત્ર 36 મિનિટ મળે છે. એટલે 36 મિનિટમાં આપણે પ્રશ્ન વાંચી સમજી તેનો સાચો વિકલ્પ પસંદ કરી અને ઓનલાઈન ટીક કરવાનો હોય છે, ઓનલાઈન ટેસ્ટ આપવાની હોય છે. તો આમાં થોડુંક સ્પીડનું મહત્ત્વ વધારે રહેશે, કારણ કે સમય ખૂબ જ ઓછો છે, 1 કલાકનો સમય આપવામાં આવેલો છે અને 100 માર્કની ટેસ્ટ છે. હવે બીજું એવું છે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે તે આ પરીક્ષામાં લાગુ પાડવામાં આવેલી છે. એટલે કે જો તમારો પ્રશ્નનો જવાબ ખોટો હશે તો તમારા જે કુલ મેળવેલા ગુણ હશે તેમાંથી 0.25 નેગેટિવ માર્કિંગ થશે. એટલે કે ધારો કે તમે 4 પ્રશ્નો સાચા આપેલા હોય તો તેના ગુણ થાય 4 અને 5મો પ્રશ્ન જો તમે ખોટો આપો તો તેમાંથી 0.25 માઇનસ થાય. તો 5 પ્રશ્નમાં 4 પ્રશ્નો તમારા સાચા છે અને 1 પ્રશ્ન ખોટો છે, તો તમને 4 માર્ક મળવાને બદલે આ 0.25 છે તે માઇનસ થઈ જાય એટલે 3.75 માર્ક મળે. 4 પ્રશ્નો સાચા હોવા છતાં 3.75 માર્ક મળે. એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે તે આ પરીક્ષામાં લાગુ કરવામાં આવેલી છે. અને પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે જે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક છે તે 40% રાખવામાં આવેલા છે. એટલે 100માંથી ઓછામાં ઓછા 100 માર્ક તો મેળવવા જ પડે, તો તમે જે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ છે તે પાસ કરી શકો. એટલે જે મિનિમમ ક્વોલિફિકેશન છે તે માર્ક નક્કી કરી દેવામાં આવેલા છે. હવે પ્રિલિમિનરી એક્ઝામનો જે આપણે અભ્યાસક્રમ જોઈએ તો એમાં 4 ટોપિક આપવામાં આવેલા છે. પહેલો ટોપિક છે રિઝનિંગ, તેમના માર્ક છે 40. બીજો ટોપિક છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે જેને આપણે જે ગાણિતિક કસોટી કહીએ છીએ તે છે, એટલે કે મેથ્સ આધારિત પ્રશ્નો હશે તે 30 માર્કનું વેઇટેજ છે. ઇંગ્લિશ ગ્રામરનું 15 માર્કનું વેઇટેજ છે અને ગુજરાતીનું 15 માર્કનું વેઇટેજ છે. આમ કુલ 100 માર્ક છે. એટલે 100 માર્કના 4 ટોપિક આપણને આપી દીધેલા છે. અને આ 4 ટોપિકનો પણ ડિટેલમાં અભ્યાસક્રમ છે તે આપણને આપી દેવામાં આવેલો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
આ ડિટેલ સિલેબસ જાહેર કરી દેવામાં આવેલું છે. એટલે જે સિલેબસ આપેલું છે તેમાંથી જ આપણે તૈયારી કરવાની રહેશે. તો આપણે એક એક ટોપિક વાઇઝ છે તે સિલેબસની ચર્ચા કરીએ. તો પહેલો ટોપિક છે પાર્ટ એ રિઝનિંગનો છે. રિઝનિંગમાં 7 ટોપિક આપી દેવામાં આવેલા છે. આ 7 ટોપિક ઉપરથી જ પ્રશ્નો પૂછાશે. આ 7 ટોપિક છે તેમાં પહેલો ટોપિક છે પ્રોબ્લેમ્સ ઓન એજીસ, એટલે કે જે ઉંમર સંબંધિત પ્રશ્નો હોય છે તે છે. અને બીજો ટોપિક છે વેન ડાયાગ્રામ, એટલે જે આ વેન ડાયાગ્રામ છે તે આપણે 1 થી 10 જે ધોરણ ભણેલા છે તેમાં વેન આકૃતિનો ટોપિક આવતો. આ વેન ડાયાગ્રામ આધારિત પ્રશ્નો છે તે પણ પૂછવામાં આવશે. ત્રીજો ટોપિક છે વિઝ્યુઅલ રીઝનિંગ, એટલે કે દ્રશ્ય તાર્કિક કસોટી છે તેના પ્રશ્નો છે તે પૂછવામાં આવશે. બ્લડ રિલેશન, એટલે કે જે સંબંધ હોય તમને આપી દીધેલો હોય છે કે 3-4 વ્યક્તિઓ આપી દીધેલા હોય છે, આનો ભાઈ થાય છે, બી તેનો ભત્રીજો થાય છે. આવી રીતે ઉંમર જે બ્લડ રિલેશન હોય છે, એટલે કે સંબંધ હોય છે એકબીજા સાથેનો, તે સંબંધ આપણે નક્કી કરવાનો હોય છે. પછી એરિથમેટિક રીઝનિંગ છે તેમાં મોટે ભાગે સિરીઝ પૂછાતી હોય છે. પછી ડેટા ઇન્ટરપ્રિટેશન આપી દીધેલું છે. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમારે કોઈ તો ચાર્ટ આપેલો હશે, અથવા તો કોઈ ગ્રાફ આપેલો હશે, અથવા તો કોઈ ટેબલ આપેલું હશે, અને ટેબલની નીચે પ્રશ્નો આપેલા હશે, તો ટેબલ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવા પડશે. એટલે ચાર્ટ, ગ્રાફ અથવા ટેબલ આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ આપેલી હશે અને તેની નીચે પ્રશ્નો આપેલા હશે, તો ચાર્ટનું આપણે એનાલિસિસ કરી અને પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. તેને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવામાં આવે છે. તે ડેટા સફિશિયન્સી, એટલે કે કોઈ ડેટા આપેલો હોય અને તેમાંથી કોઈ ડેટા મિસિંગ હોય, તો એ ડેટા મિસિંગ છે, એ મિસિંગ ડેટા મેળવવાનો હોય, અથવા તો ડેટા આપી દીધેલો હોય એમાંથી કોઈ નવો ડેટા મેળવવાનો હોય, તો આવા પ્રશ્નો છે તે રિઝનિંગમાં પૂછવામાં આવશે. તો આ 7 ટોપિક રિઝનિંગમાં આપી દેવામાં આવેલા છે. એટલે આ સિવાય બીજો કોઈ ટોપિક કરવાનો નથી, કારણ કે લગભગ એપ્રિલ અથવા તો મે મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેવું પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. એટલે ખૂબ જ ઓછો સમય છે. 2 થી 2.5 મહિનાના સમયગાળામાં તમારે તમામ સિલેબસ છે તે તૈયાર કરવાનો હોય છે. એટલે આ 7 ટોપિક જે ડિટેલમાં આપી દીધા છે તેમાંથી પ્રશ્નો કરવાના છે. આ સિવાય બીજું કંઈ કરવાનું નથી. પાર્ટ બી જોઈએ તો પાર્ટ બી છે તે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે, એટલે કે જે ગાણિતિક ક્ષમતા છે તેમના પ્રશ્નો છે. તેમાં પણ ડિટેલમાં સિલેબસ છે તે ગુણોત્સવ પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. તેમાં નંબર 1 નંબર સિસ્ટમ, એટલે આપણે જે અંક ગણિત છે, સંખ્યા જ્ઞાન આપણે જેને કહી શકીએ, તેમાં સમય સંખ્યા કઈ છે, અસમય સંખ્યા કઈ છે, ઘન પૂર્ણાંક કયા છે, ઋણ પૂર્ણાંક કયા છે, એકી સંખ્યા કઈ, બેકી સંખ્યા કઈ. તો આ જે સંખ્યા જ્ઞાન છે તેના પ્રશ્નો હશે. સિમ્પ્લિફિકેશન અને અલ્જીબ્રા, એટલે કે સાદુ રૂપના જે પ્રશ્નો છે તે હશે. એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એટલે કે જે સિરીઝ આપેલી હોય છે તેમાં ધારો કે 1, 3, 5 આવી સિરીઝ આપેલી હોય અને આ સિરીઝમાં 10મું પદ કેટલામું હશે, આવી સિરીઝ કમ્પ્લીટ કરી અને આપણને પૂછવામાં આવે છે. પછી એવરેજ, એટલે કે સરેરાશ, પર્સન્ટેજ એટલે ટકાવારી, રેશિયો એન્ડ પ્રપોર્શન એટલે ગુણોત્તર અને પ્રમાણ, પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, ટાઈમ એન્ડ વર્ક સમય અને કાર્ય, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ એટલે સમય, ઝડપ અને અંતર. જે ટ્રેનના પ્રશ્નો પૂછાતા હોય છે તે આ ટોપિકમાંથી પૂછવામાં આવશે. વર્ક, વેજીસ એન્ડ ચેન રૂલ, એટલે કે કાર્ય અને મજૂરી. પછી 11મો ટોપિક છે પ્રોફિટ લોસ, એટલે કે નફો અને ખોટ. તો લગભગ આપણે ધોરણ 1 થી 10 સુધીમાં અથવા તો 12 સુધીમાં જે ગણિતમાં આપણે ભણીએ છીએ તે જ ટોપિક બધા આપેલા છે. અને આ ટોપિક છે તે ગુણોત્સવ પસંદગી મંડળ દ્વારા ફિક્સ કરી દેવામાં આવેલા છે, એટલે કે આ ટોપિકમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે આ સિવાય વધારેનો કોઈ પણ ટોપિક આપણે કરવાનો નથી. પાર્ટ સી જોઈએ, ત્રીજો જે પાર્ટ છે તે ઇંગ્લિશનો છે. તેમાં પણ ટોપિક આપી દીધેલા છે. ટેન્સ એન્ડ વોઇસ, એટલે જે કાર્ડ અને જે એક્ટિવ પેસિવ વોઇસ હોય તે, નેરેશન એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના જે આપણે પ્રશ્નો પૂછાતા હોય છે તે, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ, એટલે જે આર્ટિકલનો ઉપયોગ છે એ એન અને ધ. તો આ આર્ટિકલના ઉપયોગના પ્રશ્નો, એડવર્બ, નાઉન, પ્રોનાઉન્સ એન્ડ વર્બ્સ, એટલે ક્રિયાપદ, નામ, સર્વનામ, સહાયકારક ક્રિયાપદ, આ બધા જ ગ્રામરના જે ઇંગ્લિશ ગ્રામરના ટોપિક છે તે આપી દેવામાં આવેલા છે. પ્રિપોઝિશનનો
ઉપયોગ, યુઝ ઓફ પ્રિપોઝિશન, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ એટલે ફ્રેઝલ વર્બનો ઉપયોગ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કોઈ વાક્ય આપેલું હોય છે તો હકાર વાક્ય આપેલું હોય તો તેમાંથી નકાર વાક્ય બનાવવાનું, સાદું વાક્ય આપેલું હોય તો એમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, પ્રશ્નાર્થ વાક્યમાંથી સાદું વાક્ય બનાવવાનું. આવા પ્રશ્નો છે તે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સમાં પૂછાતા હોય છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહના બદલામાં એક શબ્દ. સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ એટલે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો એટલે ઇંગ્લિશમાં પણ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે તે પૂછવામાં આવશે. કોમ્પ્રિહેન્શન, કોમ્પ્રિહેન્શનમાં કોઈ પેરેગ્રાફ આપેલો છે અને તે પેરેગ્રાફમાંથી કોઈ માહિતી છે તે મેળવવાની હોય છે. પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હોય છે એટલે પેરેગ્રાફમાંથી આપણે વાંચી અને સાચો જવાબ છે તે મેળવવાનો હોય છે. જમ્બલ વર્ડ એન્ડ સેન્ટેન્સ એટલે કે વાક્યમાં આડાવડા શબ્દો આપી દીધેલા હોય છે, આપણે ગ્રામેટિકલી સરખી રીતે તેને ગોઠવવાના હોય છે, તેને જમ્બલ વર્ડ કહેવામાં આવશે. એટલે વાક્યમાં જે નિયમ પ્રમાણે જે ગોઠવણી થતી હોય એના કરતાં અલગ રીતે ગોઠવણી કરી અને વાક્ય આપેલું હોય છે, પછી આપણે તેને અર્થપૂર્ણ રીતે વાક્યને ગ્રામરના નિયમ પ્રમાણે સેટ કરવાનું હોય છે. તે આ જમ્બલ વર્ડના આ ટોપિક છે તે પણ સિલેબસમાં આવેલો છે. ત્યારબાદ ટ્રાન્સલેશન છે ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે કે ઇંગ્લિશનું કોઈ લાઈન આપી દેવામાં આવેલી હોય અથવા તો કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને તેનું ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવું. તો આ 12 ટોપિક છે તે ઇંગ્લિશમાં ફિક્સ કરી દેવામાં આવેલા છે એટલે આ 12 ટોપિકમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે. વાત કરીએ પાર્ટ ડીની તો પાર્ટ ડી છે તે ગુજરાતી ગ્રામરનો છે. ગુજરાતી વ્યાકરણમાં રૂઢિપ્રયોગ અને તેનો અર્થ અને પ્રયોગ, કહેવત એટલે રૂઢિપ્રયોગ અને કહેવતનો અર્થ, પછી સમાસનો વિગ્રહ અને તેનો અર્થ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન. આ વાક્ય પરિવર્તન છે તે ગુજરાતી ગ્રામરમાં અને ઇંગ્લિશ ગ્રામરમાં બંનેમાં આપવામાં આવેલ છે. પછી સંધિ જોડો અને સંધિ છોડો, સંધિ છૂટી પાડવાની અથવા તો સંધિ જોડવાની આ ટોપિક પણ આપેલો છે. જોડણી સુધી એટલે કે કોઈ ખોટી જોડણીવાળા શબ્દો આપેલા હોય અને આપણે તેમની સાચી જોડણીવાળા પ્રશ્નો છે જવાબ છે તે મેળવવાના છે. તો આ જોડણીનો ટોપિક છે તે પણ આપવામાં આવેલો છે. લેખન સુધી અને ભાષા સુધી એટલે કે વાક્યમાં કોઈ શબ્દ એવો આપેલો છે અથવા તો કોઈ ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ કે કોઈ ખોટું મૂકેલું હોય અને તેમને આપણે સુધારી અને નવું વાક્ય ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય બનાવવાનું છે. ગદ્ય સમીક્ષા એટલે કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને તેમને એ પેરેગ્રાફમાંથી આપણે વાંચી અને નીચે પ્રશ્નો આપેલા હોય છે તેમનો જવાબ આપવાનો હોય છે. પછી અર્થગ્રહણ એટલે કોઈ સેન્ટેન્સ અથવા પેરેગ્રાફ આપેલો હોય તેમાંથી તેનો અર્થ છે તે આપણે ગ્રહણ કરવાનો હોય છે. અને ત્યારબાદ 12મો ટોપિક છે તે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. ઇંગ્લિશમાં જે ઇંગ્લિશનો પોર્શન છે પાર્ટ સીનો તેમાં ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ભાષાંતર અને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર એટલે બંનેમાં ભાષાંતર પૂછાશે. આ ટોપિક આપણને આપી દીધેલા છે એટલે આટલા જ ટોપિક છે તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં જે 4 ટોપિક ગુણસેવા પસંદગી મંડળે ડિક્લેર કરેલા છે તેમનો ડિટેલમાં પણ સિલેબસ આપેલો છે. તેમાં સૌથી વધારે વેટેજ રીઝનિંગનું, તેના પછીનું વેટેજ છે તે ગણિતનું છે અને ઇંગ્લિશ અને ગુજરાતી છે તેમનું વેટેજ 15-15 માર્કનું આપવામાં આવેલું છે. તો સૌથી વધારે મહત્વ આપણે રીઝનિંગમાં આપવાનું થાય અને ત્યારબાદ ગણિતમાં આપવાનું થાય અને તેમનો પણ ડિટેલમાં સિલેબસ આપી દીધેલો છે. રીઝનિંગ અને ગણિત બંનેનો ડિટેલમાં સિલેબસ આપી દીધેલો છે. ઇંગ્લિશ અને ગુજરાતીનો સિલેબસ પણ ડિટેલમાં આપી દીધેલો છે. હવે તેમાં જે પાર્ટ સી છે તે ઇંગ્લિશનો પોર્શન છે એટલે આમાં પ્રશ્નો પણ ઇંગ્લિશ મીડિયમમાં પૂછવામાં આવશે. ગુણસેવા પસંદગી મંડળે નોટિફિકેશનમાં જાહેર કરી દીધેલું છે કે પાર્ટ એ, બી અને ડી ગુજરાતી ભાષામાં હશે, જ્યારે પાર્ટ સી છે તે અંગ્રેજી ભાષામાં હશે. એટલે પ્રશ્નો પણ અંગ્રેજી ભાષામાં આવશે અને એ અંગ્રેજી ભાષામાંથી સમજીને આપણે જવાબ આપવાનો રહેશે. આ સિવાય કેવી રીતે મેરિટ બને તેની થોડી ચર્ચા કરીએ તો પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. એટલે જો તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે તમને 3 વિકલ્પ આપવામાં આવે છે. ગ્રુપ એ માટે ભરવાનું છે, ગ્રુપ બી માટે ફોર્મ ભરવાનું છે અથવા તો બંને ગ્રુપ માટે ભરવાનું છે. તમે કોઈ પણ ગ્રુપ માટે ફોર્મ ભરેલું હશે પરંતુ પ્રિલિમિનરી પરીક્ષા તો
તમામ ગ્રુપ માટે એક જ રહેશે. પ્રિલિમિનરી પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે તેના માટે ઉમેદવારો પસંદ કરવા માટે ગ્રુપ એ માટે અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ બી માટે પણ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે અહીંયા ક્લિયર કરી દીધું છે કે પ્રિલિમિનરી પરીક્ષામાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારો છે તેમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એ ગ્રુપ એ માટે જેટલી જગ્યાઓ છે એ જગ્યાના 7 ગણા ઉમેદવારો અને ગ્રુપ બી માટે જેટલી જગ્યાઓ છે તેમના પણ 7 ગણા ઉમેદવારો છે તેમને મેરિટના આધારે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે. બીજું જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલો છે તેમાં કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. એટલે કે ઉમેદવારે કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. હવે આ ઓનલાઈન એક્ઝામ છે તે અલગ અલગ સેશનમાં યોજવામાં આવશે. એટલે અલગ અલગ સેશનમાં યોજવામાં આવશે એટલા માટે દરેક સેશનમાં અલગ અલગ પેપર હશે. તો ક્યારેક બને એવું કે કોઈ સેશન્સમાં પેપર અઘરું હોય અને બીજા સેશનમાં પેપર ઇઝી હોય તેવું પણ બની શકે. તો આવું થાય તો શું કરવાનું? તો આના માટે મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાની હોવાથી ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિ મૂલ્યાંકન કરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. એટલે સ્કેલિંગ કરવામાં આવશે કે જો કોઈ સેશન્સમાં અઘરું પેપર હોય અને બીજા સેશન્સમાં સહેલું પેપર હોય તો અઘરું પેપર હોય તે વિદ્યાર્થીઓને નુકસાન ન જાય એટલા માટે બધા જ પેપર છે તેમનું નોર્મલાઇઝેશન કરવામાં આવે. એટલે સેશન્સ વાઇઝ અલગ અલગ પેપર તૈયાર કરવામાં આવશે. પહેલાં આપણે જે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં એક જ દિવસે એક જ સમયે તમામ વિદ્યાર્થીઓ માટે એક જ પ્રકારનું પેપર છે તે રાખવામાં આવતું હતું. પરંતુ કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ હોવાથી અલગ અલગ સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ક્યારે એવું બને કે ક્યારેક કોઈ સેશનમાં પેપર અઘરું હોય અને બીજા સેશનમાં સહેલું હોય તો તેના માટે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય એટલા માટે દરેક પેપર છે તેમનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી મૂલ્યાંકન કરી અને પછી પસંદગી યાદી છે તે તૈયાર કરવામાં આવશે. અને નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરવા માટે માન્ય ગણવામાં આવશે. એટલે ધારો કે અઘરા પેપરમાં કોઈ વિદ્યાર્થી છે તે 60 માર્ક મેળવે છે અને સહેલા પેપરમાં કોઈ વિદ્યાર્થી 70 માર્ક મેળવે છે તો આનું પેપર સહેલું હતું એટલે તેણે 70 માર્ક મેળવા, બીજો વિદ્યાર્થી છે તેનું પેપર અઘરું હતું એટલે તેમણે 60 માર્ક મેળવેલા છે. તો આ જે પદ્ધતિ છે તેમનું નોર્મલાઇઝેશન કરવામાં આવશે. નોર્મલાઇઝેશન પછી બને એવું કે ક્યારેક આ 60ના 62 માર્ક પણ થઈ જાય અને 70ના 68 માર્ક પણ થઈ જાય. તો નોર્મલાઇઝેશન બાદના જે માર્ક્સ છે તે ફાઇનલ મેરિટ તૈયાર કરવા માટે માન્ય ગણવામાં આવશે. એટલે હકીકતમાં તમે જેટલા પ્રશ્નો સોલ્વ કરેલા હોય તેના કરતાં વધારે અથવા તો ઓછા માર્ક પણ નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદ તમારે આવી શકે છે. એટલે આ નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદના માર્કને પસંદગી યાદી તૈયાર કરવા માટે માન્ય ગણવામાં આવશે. તો આ ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે. ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લિયર કટ કહેવામાં આવેલું છે કે અલગ અલગ સેશનમાં પરીક્ષા હોવાથી બધા જ પેપર છે તેમનું નોર્મલાઇઝેશન કરવામાં આવશે અને નોર્મલાઇઝેશન બાદના જે માર્ક છે તેમને પસંદગી યાદી તૈયાર કરવા માટે માન્ય ગણવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામનું આયોજન કરવામાં આવેલું છે તેમની પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો જેથી આપના મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બને. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.